હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ સમર સ્પેશિયલ મેંગો મસ્તાની. મેંગો શેક પીધો હશે ને તો આ એનાથી થોડું મળતું જ ઝૂલતું છે મેંગો મસ્તાની. અને એકવાર તમે આ બનાવશો ને તો તમારી પાસે ઘરના બધાની જ એટલી જ ડિમાન્ડ આવશે મેંગો મસ્તાની બનાવવાની. તો ચાલો એના માટે તમારે રેસીપી જોવી પડશે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરી દઈએ. તો જો સૌથી પહેલાં મેં અહીંયા 2 કેસર કેરી લઈ લીધી છે. તમે કોઈ પણ કેરીનો યુઝ કરી શકો છો. અને આપણા ગઈઢા હોય એ બધા કહેતા હતા કે જ્યારે પણ કેરી ખાવી હોય ને તો ત્યારે તમે એને થોડી વાર માટે પાણીમાં પલાળી રાખવાની. એટલે આ રીતે પાણીમાં રાખી દેવાની અને પછી યુઝ કરવાનો. તો અહીંયા મેં 10થી 15 મિનિટ માટે કેરી છે એને પાણીમાં રહેવા દીધી હતી. હવે પાણીમાંથી કેરી કાઢી લઈશું અને એને કોરી કરી આપણે એના ટુકડા કરી લેવાના છે, એટલે કે કટ કરવાના છે. તો જો પહેલાં તો હું અત્યારે ટ્રેન્ડિંગમાં જે બધા વિડીયોમાં કરતા હોય છે અને અત્યારે બાળકોને પણ આ કેરી કટ કરીએ ને ત્યારે હું જે રીતે કટ કરું છું ને એ કેરી કટ કરેલી જોવામાં પણ એટલી મજા આવે છે અને કટ કરવામાં પણ એટલી જ મજા આવે છે. તો અહીંયા જો સૌથી પહેલાં મેં કેરીની એક સ્લાઇસ કરી લીધી છે અને એને આ રીતે છાલ સાથે નહીં પણ જે અંદરનો આપણે જે પલ્પનો ભાગ હોય ને એને આ રીતે ટુકડા કરવાના છે. અને નીચેથી તમે સહેજ ઉપરથી આ રીતે નીચેની બાજુ લઈ જશો ને તો કેટલી સરસ મેંગોના ટુકડા છે સ્ક્વેરમાં, એટલી સરસ એની પેટર્ન લાગે છે ને. તો બસ મેં પણ અમારા બાળકોને ખુશ કરવા માટે આ રીતે કટ કરી લીધા છે. તો એમાંથી આપણે જે ટુકડા છે એને આ રીતે છાલથી અલગ કરી લઈશું પહેલાં તો. અને હા, બીજી કેરી છે ને મેં એને આ રીતે નથી કટ કરી, એને આપણે જે સિમ્પલ નોર્મલી કટ કરીએ છીએ ને બસ એ જ રીતે કેરીને મેં કાપી લીધી છે. તો સૌથી પહેલાં કેરીની આપણે છાલ ઉતારી લીધી છે અને છાલ ઉતરાઈ ગયા બાદ આપણે કેરીને પીસીસમાં કટ કરી લઈએ. અહીંયા મેં કેસર લીધી છે કારણ કે કેસર કેરીનો ટેસ્ટ છે ને એટલો સરસ આવે છે, જે નોર્મલ બીજી બધી કેરી કરતાં કેસર કેરીનો ટેસ્ટ વધારે સારો હોય છે એટલા માટે. તો અહીંયા જો એક કેરી છે એના મેં આ રીતના ટુકડા કરી લીધા છે મોટી સાઇઝના, અને બીજી કેરી છે એના મેં નાની સાઇઝના ટુકડા કર્યા છે કારણ કે એ આપણે ગાર્નિશ માટે અને એના બધા માટે યુઝ કરીશું. તો હવે જે કેરીના મોટા ટુકડા હતા એને આપણે એક આ રીતે બ્લેન્ડર જારની અંદર અથવા મિક્સી જારની અંદર લઈ લેવાનું છે. તો સૌથી પહેલાં કેરી એડ કરી લીધી છે. હવે એડ કરીશું એમાં આપણે ખાંડ. આ ખાંડ આપણે દૂધના ભાગની એડ કરી છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેટલી ખાંડ અને 1 કપ જેટલું દૂધ, ઉપરથી એડ કરીશું આપણે વેનીલા આઈસ્ક્રીમ. અને વેનીલા આઈસ્ક્રીમ એડ કરીએ ને તો એની રીચનેસ ઓર વધી જાય છે, એટલે એને એકદમ મલાઈ જેવો ટેસ્ટ આવવા લાગે છે. તો બસ આ બધું છે એને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે અને એનું એકદમ થોડું થીક પલ્પ રાખવાનો છે. મેંગો શેક સહેજ આપણે પતલો હોય છે, પરંતુ આ મેંગો મસ્તાની છે એને થીક રાખવામાં આવે છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. તો એક મેં કાચનો ગ્લાસ લઈ લીધો છે, એની અંદર આપણે જે કેરીના નાના ટુકડા કર્યા હતા એ એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણો મેંગો મસ્તાની છે એ એડ કરી લઈશું અડધો ગ્લાસ. અને ફરીથી આપણે એમાં એડ કરવાની છે વેનીલા આઈસ્ક્રીમ. અને આઈસ્ક્રીમ બાદ ઉપરથી આપણે તૂટી ફ્રૂટી, તમે અહીંયા ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો, પરંતુ હું ડ્રાયફ્રૂટ ઉપરથી એડ કરીશ. ફરીથી આપણે એમાં મેંગો મસ્તાની બાકીની એડ કરી દઈશું. ત્યારબાદ વેનીલા આઈસ્ક્રીમ મેં અહીંયા 2 સ્કૂપ લઈ લીધા છે અને ઉપરથી એડ કરીશું તૂટી ફ્રૂટી. ત્યારબાદ મેં એડ કર્યા છે કાજુ અને બદામના ટુકડા. તમે એકલા કાજુના પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા કાજુ બદામ બંને લઈ લીધી છે અને ઉપરથી એડ કરી લીધા છે એકદમ યમ્મી કેરીના ટુકડા. જોઈને જ પીવાનું મન થઈ ગયું ને કે ચાલો મેંગો મસ્તાની બનાવી લઈએ. તો બસ આ જ રીતે અને એકદમ સિમ્પલ ટ્રીકથી આપણે બનાવી લઈશું મેંગો મસ્તાની. તો જો આ રીતના કેરીના ટુકડા મેં ઉપર સરસ રીતે સજાવી દીધા છે. તો રેડી છે મેંગો મસ્તાની. તમે પણ બનાવો અને તમારા ઘરનાને ખવડાવો અને પછી મને કમેન્ટ કરો કે કેવી લાગી તમને આજની આ મેંગો મસ્તાનીની રેસીપી. તો જો ઉપરથી પણ એકદમ ક્રીમી, અને આઈસ્ક્રીમના લીધે તો એકદમ ક્રીમી બની જ જવાની છે, પણ કેટલો સરસ એકદમ થીક આપણો મેંગો મસ્તાની બની અને રેડી થઈ ગયો છે. તો ચાલો અમે તો મેંગો મસ્તાનીને ટ્રાય કરી લઈએ, એટલે અમે તો બનાવીએ છીએ નોર્મલી, પણ અમે પી લઈએ અને તમે બનાવો અને પછી તમે પણ કમેન્ટમાં જરૂરથી લખજો કે તમે પહેલી વાર ટ્રાય કરી કે તમે પણ રેગ્યુલર મેંગો મસ્તાની બનાવો છો. અને આ સમર સિઝન છે તો ચોક્કસથી બનાવજો. અને હા, રેસીપી ગમી હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.